તો આ તરફ સુરતમાં પણ સતત વધતી જતી મોંઘવારીને કારણે ગૃહિણીઓની ચિંતા વધી રહી છે। છેલ્લા 6 મહિનામાં દૂધથી લઈને પેટ્રોલ સુધી અને ગેસથી લઈને શાકભાજી સુધીના ભાવમાં વધારો થયો છે, જેને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ પર ભારે અસર પડી રહી છે। ગૃહિણીઓનું કહેવું છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પર હવે અંકુશ લાવવો જરૂરી બની ગયો છે। રોજગારી મેળવી પરિવાર ચલાવતા લોકો માટે હાલ સ્થિતિ મુશ્કેલ બની છે અને ઘર ખર્ચ સંતુલિત કરવું પણ મુશ્કેલ બન્યું છે। વધતી મોંઘવારીને કારણે રસોડામાં કરકસર કરવા છતાં પણ બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે। લોકોનો સવાલ છે કે આ મોંઘવારીમાં હવે જાય તો કહાં જાય અને કહે તો કોણ સાંભળશે। અત્યારે મોંઘવારીમાં છે ને શાકભાજી પણ હરેક વસ્તુનો ભાવ વધે। કોઈ વસ્તુ અત્યારે લેવા નીકળી અત્યારે મસાલો લેવા તો 10 રૂપિયાનો મસાલો પણ નથી આવતો। આ વસ્તુ અત્યારે મોંઘવારીમાં કોઈ વસ્તુ નથી આવતી। મોંઘવારી આજે આપણને પેલા જેવું રહ્યું મોંઘવારી તો એટલી બધી વધી ગયેલી છે ને કે ગરીબ માણસ તો ખલાસ જ થઈ ગયો છે। ગરીબનો તો કઈ લાગે વળગે જ છે જ નહીં। એટલી બધી ગમે તેમાં દૂધનો દેખો રાત્રે ભાવ વધી જાય છે, માણસ ઊંઘતો હોય ને ભાવ વધે છે, બરાબર ને। અત્યારે તમે જો પેટ્રોલ નો ભાવ વધે છે, ડીઝલ નો ભાવ વધે છે, હર વસ્તુમાં મોંઘવારી છે। કઈ વસ્તુ આવું છે ને કે તમે સસ્તું મળે છે અત્યારે। ગરીબ માણસ તો સમજી લો કે તો આજે ખાવાનું લાયક છે જ નહીં। મારું નામ હંસાબેન સોલંકી જીનાભાઈ। અમારે અત્યારે શાકભાજી બહુ ત્યાં મોંઘું છે। ભાઈ 20 કિલો નથી ખાતી તો અમારે કઈ બાજુ હાલવાનું બોલો। અત્યારે ગેસ માં ભાવ વધ્યા, હાબુમાં વધ્યા, તેલના ડબ્બામાં વધ્યા। અત્યારે આમાં કોઈ કામ કરી શકતા નથી તો અત્યારે અમારે મોંઘવારીમાં શું કરવાનું? દૂધ છે, કઠોળ છે, અત્યારે કોઈ પણ વસ્તુનું નામ નથી લેવાતું। ગેસના બાટલા નથી મળતા બોલો। અત્યારે ગેસના બાટલામાં કેટલા ભાવ વધ્યા તો અમે શું કરવાના છીએ? સરકાર ભાવ કે ભાવ ઘટાડો અને કોઈ ગરીબ માણસને કોઈને સહાય થાય એવું કરો। સરકાર પાસે બીજી હું અમારી માંગણી હોય? અમારા રોડ ઉપરનો ધંધો છે તો અમને ગમે ત્યાં પ્રાઇવેટ માર્કેટમાં અપાવો તો અમે અહીંયા 200 રૂપિયા ભાડા ભરીએ છીએ, બરાબર। અમારી માંગણી ઈ જ છે। અમે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમને કોઈ તમે સહાય અપાવો। મોંઘવારી છે કે રોજ રોજ મોંઘવારી છે તે વધી રહી છે। જેના છેલ્લા 6 મહિનામાં જે પ્રકારે મોંઘવારીએ માથા મૂકી છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની કમર છે તે તોડી નાખી છે અને ખાસ કરીને એની સીધી અસર ગૃહિણીઓ પર શાકભાજી વસ્તુઓ છે ઘર ચલાવવા માટે તેમાં પડી રહી છે અને તેના કારણે અનેક લોકોને છે તે આ મુશ્કેલી છે તે સતાવી રહી છે। અને જે રીતે 6 મહિના પહેલામાં જે રીતે ભાવ હતા અને તેમાં જે પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું એલપીજી જે ગેસ સિલિન્ડર અને સીએનજી ગેસ સહિતમાં જે પ્રકારનો ભાવ વધારો કરવામાં આવે છે સામાન્ય રીતે જોવા જાય તો જે રીતે ચોખા સહિતની અને કઠોળ એટલે કે દાળ સહિતમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને એની સીધી અસર છે તે તમામ ગૃહિણીઓ પર પડેલું છે। જે રીતે જોઈ શકે છે તેવા શિશુ અને મોંઘવારી માથા છે ત્યારે જે રીતે વિરોધ પહેલા કરવામાં આવતો હતો નેતાઓ દ્વારા, પરંતુ અત્યારે એ ગમે તેટલો ભાવ વધારો થાય તો પણ તેનો વિરોધ છે તે નથી કરવામાં આવતો। અને બીજી તરફ નેતાઓ, રાજકીય નેતાઓ પોતાના ભથ્થા પગાર સહિતમાં વધારો લઈ રહ્યા છે। બીજી તરફ જે જનતાની કમર છે તે મોંઘવારીમાં તોડી નાખી હોય તેવા જ રીતે છે, પરંતુ હાલ અત્યારે મોંઘવારીના નામે જે રીતે લોકોએ સંધુ બહાર આવ્યું જોયું હજુ પણ ખુલીને મોંઘવારીનો જે વિરોધ છે તે નથી કરતા। ત્યારે ચોક્કસથી જે રીતનો ભાવ વધારો છે ત્યારે સામાન્ય અને ગરીબ વર્ગને અત્યારે આ મોંઘવારીમાં જીવવું છે તે સહેલું બને છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ, 24 ગુજરાત।